પતિ તરફથી મળતી ઇજ્જત અને પ્રેમ પત્નીની સૌથી મોટી હિંમત અને ચહેરાની રોનક હોય છે. એક પુરુષ માટે તેનું પ્રથમ બાળક હંમેશા તેની પ્રિય સ્ત્રી જ હોય છે. તું 1000 વાર રિસાજે, હું તને 1000 વાર મનાવીશ, પણ બસ એટલું ધ્યાન રાખજે કે આપણી વચ્ચે કોઈ ક્યારેય ત્રીજું ના આવવું જોઈએ. બાકી બીજું બધું તો હું હસતા હસતા સહી લઈશ. તમે જેને પ્રેમ કરો છો એને તમારી આદત બનાવી લો. પણ હા, એકવાર જો એ આદત બની જાય પછી ક્યારેય એના પ્રત્યેનો પ્રેમ ઓછો ના થવા દો. જો તમે ખરેખર ખુશ રહેવા માંગો છો ને, તો બસ જિંદગીભર એક જ વ્યક્તિના થઈને રહો. કેટલા પણ લડાઈ ઝઘડા થાય તમારી વચ્ચે, પણ પ્રેમ ક્યારે ઓછો ના થવા દો. બહુ નસીબથી મળે છે કોઈ દિલથી ચાહવા વાળું. અને જો તમારા નસીબમાં એ વ્યક્તિ છે, તો કોઈ પણ પરિસ્થિતિમાં એનો સાથ નિભાવો. ગમે તેવું દુઃખ કેમ ના હોય લાઈફમાં, પણ જો તમારું પાર્ટનર તમારી જોડે હોય તો તમે દરેક જંગ જીતી શકો છો. દિલથી પ્રેમ કરવા વાળું અને સાચવવા વાળું જીવનસાથી મળી જાય ને, તો પ્રેમ જિંદગીના છેલ્લા પડાવ સુધી ખૂબસૂરત અને જવાન જ રહે છે. જીવનસાથી એટલો ભરોસો કરવા વાળું હોવું જોઈએ કે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે પણ એ કહે, ચિંતા ના કરો, હું તમારી સાથે જ છું. શરૂઆત તો બધાની સુંદર જ હોય છે, પણ સાચી સુંદરતા તો એકબીજાને સમજીને અંત સુધી સાથ નિભાવવામાં જ છે. પ્રોમિસ કરો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મારો સાથ નિભાવશો. સંબંધને હંમેશા સમય આપો, પ્રેમ પણ રહેશે અને સાથ પણ. તમે મારા માટે મારી જિંદગીભરની કમાણી છો, મારી LIC પોલિસી છે, જિંદગીની સાથે પણ અને જિંદગીની પછી પણ. સ્ત્રીના ચહેરા પર રોનક શણગારતી નહીં, પતિના પ્રેમથી આવે છે. જેમ આત્મા વગર શરીર અધૂરું છે, એમ જ અધૂરા છીએ આપણે એકબીજા વગર. અધૂરી છે આપણી જિંદગી એકબીજાના પ્રેમ અને સાથ વગર. કેવા પુરુષથી વધારે બેસ્ટ કોઈ જ નથી કે કંઈ જ નથી આ દુનિયા, કે જે પુરુષ હંમેશા વફાદાર રહે છે એક સ્ત્રીના પ્રેમમાં.